हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत है। बोरसद मुकामे आणंद लोकसभा कांग्रेस पक्षना मध्यस्थ कार्यालयનો શુભારંભ કરવામાં આવ્યો। આ પ્રસંગે કોંગ્રેસ પક્ષના મધ્યસ્થ કાર્યાલય ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ શુભ પ્રસંગે આણંદ લોકસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અમિતભાઈ ચાવડા સાથે તેમના ધર્મપત્ની દ્વારા આ શુભ પ્રસંગે ભગવાન સત્યનારાયણની કથામાં સહભાગી બની ભગવાન સત્યનારાયણના આશીર્વાદ મેળવ્યા હતા। આણંદ લોકસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અમિતભાઈ ચાવડા દ્વારા જણાવવામાં આવ્યું કે જ્યારે દેશમાં સૌથી મોટી પંચાયત એટલે કે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે આ કાર્યાલયથી લોકસેવાના કાર્યો કરવામાં આવશે। સાથે ગુજરાતમાં અને આખા ભારત દેશમાં જે રીતે પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં 26 લોકસભાની બેઠકો ઉપર કોંગ્રેસ પક્ષનો તિરંગો લહેરાશે અને દેશમાં ખેડૂતો, યુવાનો, મહિલાઓ, ગરીબોનો સરકાર બનશે। સાથે ભારત દેશના લોકોની સુખાકારી માટેની યોજનાઓ લાવી અમલ કરાવી લોકોને પોતાની સરકાર બનશે। સાથે ભગવાન સત્યનારાયણની કથામાં સહભાગી બની ગુજરાત આણંદની જનતા જનાર્દનની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી। આ શુભ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો, હોદ્દેદારો, કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો, આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિનુભાઈ સોલંકી, બોરસદ વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર, આણંદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નટવરસિંહ મહેડા, આણંદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કપિલાબેન ચાવડા, આણંદ કોંગ્રેસ પક્ષના ઉપપ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ, આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, આણંદ જિલ્લા કોંગ્રેસ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ, હોદ્દેદારો, આણંદ જિલ્લા વિધાનસભા યુવક કોંગ્રેસના પ્રમુખો, હોદ્દેદારો, આણંદ જિલ્લા મહિલા કોંગ્રેસની બહેનો, આણંદ જિલ્લા કોંગ્રેસ પક્ષના પ્રેસ મીડિયા, સોશિયલ મીડિયાના હોદ્દેદારો, સરપંચો, આણંદ જિલ્લા કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા પાંખના જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખો, સભ્યો, નગરપાલિકાના કાઉન્સિલરો સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહી આ શુભ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। આવનારા દિવસોમાંથી આ જ કાર્યાલયમાંથી સંસદ સભ્યની ગ્રાન્ટ હોય, લોકોના વિકાસના કામોની વાત હોય, લોકોના હક અધિકારના પ્રશ્નોની વાત હોય, ક્યાંક અન્યાય કે અત્યાચાર થતો હોય, શોષણ થતો હોય એને સામે લોકોને રક્ષણ આપવાની વાત હોય કે સમાજમાં એકતા અને જાગૃતિ લાવવાની વાત હોય, એ તમામ શુભ કાર્યો આ કાર્યાલયના માધ્યમથી થશે એવો આજે સંકલ્પ પણ વ્યક્ત કર્યો છે ને સાથે સાથે ભગવાનને પ્રાર્થના પણ કરી છે કે આણંદ જિલ્લાના સૌ સમાજના સૌનું કલ્યાણ થાય।